હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. આજે આપણે આ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ ધોરણ 9ની પ્રથમ પરીક્ષા માટેની જે અસાઇનમેન્ટ છે એની અંદર આપણે વિભાગ બીની અંદર આપણે કરશું પ્રકરણ 2. પ્રકરણ 1નો આખો વન શોટ આપેલો જ છે, વિડીયો તમે જોયો હશે 100%. અને હવે આજે આપણે કરશું પ્રકરણ 2. પ્રકરણ 2 પણ વન શોટ વિડીયો જ લેશું, એટલે કે આખો પ્રકરણ 2 આજના વિડીયોમાં આપણે વિભાગ બીનો પૂરો કરશું. તો ચાલો જોઈએ આપણે પ્રકરણ 2ના દાખલા. તો જોશો તો એ શરૂઆત કરી છે કે નીચે આપેલ બહુપદીની ઘાત જણાવો. ઘાત કઈ હોય, કઈ ઘાત આપણે લખી શકીએ? તો જે મોટામાં મોટી ચલની ઘાત હોય એને બહુપદીની ઘાત કહેવાય. અહીંયા પહેલો દાખલો જે છે એમાં લખ્યું છે x ની 5 ઘાત માઇનસ x ની 4 ઘાત વત્તા 3. તો અહીંયા ચલ x છે અને ચલ xની મોટામાં મોટી ઘાત કઈ છે? 5 છે. એટલે તમારે ખાલી માત્ર ને માત્ર આટલો જ આન્સર લખવાનો કે આપેલ બહુપદીની ઘાત 5 છે. ખાલી એટલું જ આન્સર લખવાનું. પછી જોઈએ બીજો દાખલો, 2 ઓછા y વર્ગ ઓછા y ની 3 ઘાત વત્તા 2 y ની 8 ઘાત. તો અહીંયા કને ચલ કયો છે? y છે અને yની મોટામાં મોટી ઘાત કઈ દેખાય છે? 8. એટલે આપણે માત્ર જવાબ શું લખવાનો કે આપેલ બહુપદીની ઘાત 8 છે. સાવ સિમ્પલ દાખલા છે આ. પછી ક્વેશ્ચન નંબર 2માં કહે છે નીચેનામાં x વર્ગનો સહગુણક જણાવો. x વર્ગનો સહગુણક એટલે x વર્ગની બાજુમાં આપેલો પદ જે x વર્ગ સાથે ગુણાકારના સંબંધમાં હોય. તમે અહીંયા જોશો તો જોઈએ તો આ જો x વર્ગ છે તો x વર્ગનો બાજુમાં કયો પદ છે? પાઈના છેદમાં 2. તો અહીંયા x વર્ગનો સહગુણક શું થાય? પાઈના છેદમાં 2 થાય. એટલે કે ટૂંકમાં x વર્ગની બાજુમાં જે પદ હોય એ x વર્ગનો સહગુણક કહેવાય. જો x વર્ગની બાજુમાં અહીંયા કાંઈ જ ન હોય તો આપણે શું લખી શકીએ? જેમ કે જો અહીંયા ધારો કે y વર્ગ કીધો હોય ને y વર્ગનો સહગુણક કે તો y વર્ગની અહીંયા બાજુમાં કાંઈ નથી, અહીંયા તો માઇનસ કરીને આ તો અલગ પદ થઈ જાય. y વર્ગની સાવ બાજુમાં, બરાબર. તો કાંઈ ન હોય તો શું હોય? 1 હોય. ગણિતનો નિયમ છે કે જેનો કોઈ ન હોય એનો 1 હોય. તો x વર્ગનો સહગુણક અહીંયા તો આપેલો જ છે, x વર્ગનો સહગુણક પાઈના છેદમાં 2. કાંઈ ના આપ્યો હોત, ખાલી x વર્ગ વત્તા 1 હોત તો આપણે લખત 1. હા, જો અહીંયા પ્લસ હોય તો પ્લસમાં જવાબ લખવાનો, માઇનસ હોય તો માઇનસમાં જવાબ લખવાનો, એટલે કે નિશાની શીખે જ આપણે આન્સર લખવાનો. જેમ કે આ y વર્ગનો સહગુણક તમને પૂછે તો -1 લખાય. આપણે x વર્ગનો સહગુણક તો પાઈના છેદમાં 2. પછી બીજો દાખલો જુઓ તો x ની 3 ઘાત માઇનસ રૂટમાં 2x ઓછા 1, બરાબર. તો અહીંયા ક્યાંય x વર્ગ આપ્યો જ નથી, એનો મતલબ કે x વર્ગ નથી. તો x વર્ગનો સહગુણક પણ ન હોય એટલે આપણે અહીંયા લખવાનો x વર્ગનો સહગુણક 0 છે. પછી હવે જોઈએ દાખલા નંબર 3. xની નીચેની કિંમતો માટે 5x ઓછા 4x વર્ગ વત્તા 3 બહુપદીનો મૂલ્ય શોધો. નીચેની કિંમત એટલે આ બે કિંમત 2 વાર આપણે દાખલો કરવાનો. પહેલાં જ્યાં પણ તમને x દેખાય છે ત્યાં -1 મૂકો આ દાખલાની અંદર, બરાબર. આ બહુપદી છે આપણી. આ બહુપદીની અંદર જ્યાં પણ તમને x દેખાય છે ત્યાં -1 મૂકવાનો. પછી બીજી વાર જ્યારે આ દાખલો કરો ત્યારે જ્યાં પણ તમને x દેખાય છે ત્યાં 2 મૂકવાનો. જોઈએ આપણે એ દાખલો. xની નીચેની કિંમતો માટે 5x ઓછા 4x વર્ગ વત્તા 3 બહુપદીનું મૂલ્ય શોધો. પહેલાં આપણને x બરાબર -x કીધો છે તો પહેલાં આપણે આ રકમ લખી નાખી, 5x ઓછા 4x વર્ગ વત્તા 3. જ્યાં x દેખાય છે તે કેટલા મૂકી દેવાના? -1. -4 x વર્ગની જગ્યાએ -1નો વર્ગ વત્તા 3. જ્યાં x દેખાય છે ત્યાં -1 મૂકી દીધો. સૌથી પહેલાં ઘાત કરાય, પછી ગુણાકાર, પછી સરવાળા અને પછી બાદબાકી. આ નિયમ પ્રમાણે જ આગળ વધવાનું. એટલે 5 ગુણ્યા -1 એમને એમ રાખ્યા પહેલાં, -4 -1નો વર્ગ +1 થાય, કારણ કે -1 ગુણ્યા -1 એટલે +1 થઈ જાય, બરાબર. એટલે -1નો વર્ગ +1 થાય. પહેલાં ઘાત કરવાની પછી ગુણાકાર ને વત્તા 3. હવે ગુણાકાર કરીએ. 5 એકા 5, કેવા 5? -5. -4 એકા -4 અને વત્તા 3. હવે સરવાળા બાદબાકીમાં પહેલાં આપણે માઇનસ વાળાનો સરવાળો કરીએ, એટલે કે -5 ને -4. તમારા 5 ખોવાઈ ગયા ને 4 ખોવાઈ ગયા, એટલે કુલ કેટલા ખોવાણા? 9 ખોવાણા. ઘણા વિદ્યાર્થીઓ -5 ને -4 તો બાદબાકી કરતા હોય. બંને નિશાની માઇનસની હોય તો કરાય સરવાળો ને નિશાની રખાય માઇનસની. આવી રીતે વિચારવાનું કે 5 રૂપિયા ખોવાઈ ગયા હતા, ગોતવા ગયા, 4 રૂપિયા બીજા ખોવાઈ ગયા એટલે માઇનસ. તો કુલ કેટલા ખોવાણા? 9 ખોવાણા, એટલે 9 માઇનસ. -5 -4 અને આ 3. તો -5 ને -4 -9. હવે 1 માઇનસ ને 1 પ્લસ હોય જ્યારે
ત્યારે હંમેશા બાદબાકી કરવાની અને મોટા પદની નિશાની મૂકવાની. પાયેથી પાયાના ગણિતમાં આ બધા જ નિયમો મેં તમને સમજાવ્યા છે. જો એ વિડીયો ન જોયો હોય તો જરૂરથી જોઈ લેજો. સર્ચ કરજો પાયેથી પાયાનું ગણિત એટલે તમને મળી જશે. -5 ને -4 -9 +3. હવે 1 - ને 1 હોય ત્યારે હંમેશા બાદબાકી કરાય એટલે 9માંથી 3 જાય તો 6 અને મોટા પદની નિશાની, મોટો પદ 9 છે એટલે નિશાની કેવી આવશે? માઇનસ. એ જ દાખલો ફરીથી કરવાનો, પણ હવે એક્સની જગ્યાએ કેટલા મૂકવાના? 2 મૂકવાના. 5 એક્સની જગ્યાએ 2 -4 એક્સની જગ્યાએ 2 એનો વર્ગ +3. અહીંયા 5 દુ 10 પણ એ 4 દુ 8 મેં ન કર્યા. પહેલાં શું કરવાનું? ઘાત કરવાનો. 2નો વર્ગ 4 અને +3. 10 4 ચોક 16 +3. હવે જો આ વત્તાવાળો પદ, આ વત્તાવાળો પદ, તો પહેલાં આપણે એ બેને ભેગા લઈ લઈએ. +10 ને +3 +13. -13 -16 એટલે 1 ને 1 એટલે વરી બાદબાકી. 16માંથી 13 જાય તો 3. મોટા પદની નિશાની એટલે માઇનસની નિશાની. પણ એ યાદ રાખવાનો, 4 દુ 8 કરીને એનો વર્ગ નહીં કરવાનો, પહેલાં 2નો વર્ગ 4 કરવાનો, પછી જ ગુણાકાર કરવાના. એના પછી ક્વેશ્ચન નંબર 4 તમને જે અસાઇનમેન્ટમાં આપ્યું છે, જોઈએ આપણે અસાઇનમેન્ટ મુજબ પણ, કે નીચે આપેલ દરેક બહુપદીના શૂન્ય શોધો. અને પેલું આપ્યું છે 3x - 2 અને બીજું આપ્યું છે 5x = ax, જ્યાં a ≠ 0. તો હવે જ્યારે આપણે ચોથો દાખલો કરીએ છીએ, શૂન્ય શોધવાનો હોય ત્યારે તમને જે બહુપદી આપી છે એના બરાબર હંમેશા 0 કરી નાખવાનો. સિમ્પલ આ એક જ રીત છે કે તમને જે બહુપદી આપી છે તો એના બરાબર શું કરી નાખશો? 0. તો એ 3x - 2 બરાબર આપણે શું કરી નાખશું? 0 કરશું. 3x - 2 બરાબર 0 કરીએ આપણે એટલે આ -2 બરાબર ને આ સાઈડ આવે તો +2. એક્સને એકલો કરી નાખો તો આ 2 આ 3 ગુણાકારમાં, અહીંયા આવે તો ભાગાકારમાં. જ્યારે પણ શૂન્ય શોધવાનું કે ત્યારે તમને જે ચલ આપ્યો એ ચલને એકલો કરવાનો હોય, અને ચલને એકલો કરવા માટે તમારે શું કરવાનો? આખી રકમ બરાબર 0 કરી પછી -2 આ સાઈડ આવે તો +2 ને 3 ગુણાકારમાં, અહીંયા આવે તો ભાગાકારમાં. એક્સ એકલો થઈ ગયો એટલે એ આપણો શું કહેવાય? શૂન્ય. અહીંયા પણ px = ax. આને તો આપણે નજરઅંદાજ જ કરશું કે a = 0 નથી, નહીંતર તો શું છેદમાં 0 કોઈ દી આવે નહીં, અવ્યાખ્યાયિત થઈ જાય. એટલે px = ax આપે છે તો આપણે જેમ નિયમ છે એ જ પ્રમાણે ax = 0. આપણો ચલ x છે એ શોધવો છે, એ ગુણાકારમાં છે, અહીંયા આવે તો ભાગાકારમાં. કોઈ પણ રકમ 0 સાથે ભાગાકારમાં હોય તો આન્સર શું આવે? 0. હવે જોઈએ ક્વેશ્ચન નંબર 5. નીચેની દરેક બહુપદી સામે એક્સની કિંમત દર્શાવેલ છે, એ આપેલ બહુપદીના શૂન્ય છે કે નહીં ચકાસો. હવે તમને જે એક્સની કિંમત આપી છે એ એક્સની જગ્યાએ મૂકો, અને જો તમારો જવાબ 0 આવે તો એ શૂન્ય કહેવાય, અને જો જવાબ 0 ના આવે તો એ શૂન્ય ન કહેવાય. ચાલો જોઈએ. તો સૌથી પહેલાં જુઓ, px = x² - 5x + 4 આ તમારી બહુપદી છે, અને બહુપદીની સામે x = 4 આપી દીધેલા છે. તો તમને જ્યાં x દેખાય ત્યાં 4 મૂકી શકો. px એટલે એની વેલ્યુ 0 જ થઈ જશે, કારણ કે એને શેષ કહેવાય. તમે આગળ લખો અથવા પછી પાછળ કરીને પણ લખી શકો છો. તો અહીંયા કાને આપણે x = 4 લખવા છે. આપણે આ ન લખવું હોય, ડાયરેક્ટ અહીંયાથી કિંમત મૂકવી હોય તો પણ કિંમત મૂકી શકો ને, બરાબર 0 કરી શકો છો. તો x = 4, તો જુઓ પહેલાં એક્સની જગ્યાએ 4નો વર્ગ -5 એક્સની જગ્યાએ 4 +4 4નો વર્ગ કેટલો થયો? 16 -5 ચોક 20 +4 +16 ને +4 +20 અને -20. તો એના બરાબર જો આ 0 થઈ ગયો એટલે કે 20 - 20 = 0 થાય છે, માટે શૂન્ય છે. પછી એવી જ રીતે બીજો દાખલો જોઈએ. px = 4x - 1 અને એક્સની વેલ્યુ આપી છે 4. અહીંયા જુઓ, મેં pxની અહીંયા જે કિંમત લખી હતી એને બરાબર 0 કર્યો, તો એ રીતેની પણ અલગ રીતે કર્યો. મેં તમને કીધું ને કે ખાલી આવી રીતે લખીને પણ થાય, તો એક રીત કરીને દેખાડી. 4x - 1 બરાબર શું કરી નાખ્યો? 0. એટલે કે ટૂંકમાં pxની જગ્યાએ 0 લગાડવાનું, એ આગળ લગાડવાનું બદલે પાછળ લગાડ્યો છે. 4x - 1 = 0. હવે એક્સની જગ્યાએ આપણે કેટલા મૂકવાના છે? 4. તો જ્યાં એક્સ દેખાય છે ત્યાં 4 મૂકી દીધા. 4 ચોક 16. 16માંથી 1 જાય તો કેટલા વધે? 15. તો 15 ≠ 0, માટે શૂન્ય નથી. પછી ક્વેશ્ચન નંબર 6. જો x - 1 એ 4x ની 3 ઘાત + 3x² - 4x + k નો અવયવ હોય
તો કે શોધો. અહીંયા જે 1 - 1 છે એ અવયવ છે, એ અવયવ ઉપરથી આપણે એનો શૂન્ય શોધવાનો છે. આ આપણી બહુપદી આપેલી છે, બરાબર. તો જે 1 - 1 છે તો આપણે અહીંયા સાઈડમાં લખવાનું 1 - 1, અને 1 - 1 બરાબર કેટલા કરી નાખશું? 0. તો -1 બરાબર ને આ સાઈડ આવે તો શું થઈ જાય? +1. એટલે કે હવે જ્યાં x દેખાશે ત્યાં આપણે કેટલી કિંમત મૂકશું? 1 મૂકશું. અથવા ડાયરેક્ટ પણ કરી શકો કે x -1 છે તો જ્યાં x દેખાય ત્યાં +1 મૂકો, અને x +1 હોય તો જ્યાં x દેખાય ત્યાં માઇનસ. પણ એક સ્ટેપ અહીંયા લખો તો દાખલામાં વધારે કમ્ફર્ટેબલ રહે, ટીચરને પણ જોવામાં મજા આવે. x - 1 બરાબર 0, -1 બરાબર ને આ સાઈડ આવે તો +1, એટલે xની વેલ્યુ 1 થઈ એમ આપણે દેખાડ્યો. હવે આપણી જે આ બહુપદી છે એ બહુપદી લખીએ તો 4x ની 3 ઘાત, પછી અહીંયા વત્તા છે, જો અહીંયા ભૂલાવત, વત્તા 3x નો વર્ગ ઓછા 4x વત્તા k બરાબર 0. હવે જ્યાં x છે ત્યાં આપણે કેટલા મૂકી દેવાના છે? 1. 4, xની જગ્યાએ 1 નો ઘન વત્તા 3, xની જગ્યાએ 1 નો વર્ગ ઓછા 4, xની જગ્યાએ 1 અને વત્તા k બરાબર 0. 4 1 નો ઘન 1 થાય, બરાબર. પછી 3 એકા પહેલાં 1 નો વર્ગ, 1 નો વર્ગ કેટલો થાય? 1. પછી ઓછા 4 1 અને વત્તા k, પહેલાં હંમેશા ઘાત કરવાની. 4 એકા 4 વત્તા 3 એકા 3 માઇનસ 4 એકા 4 ને વત્તા k બરાબર 0. વત્તા 4 ઓછા 4 ઉડી ગયા. હવે આ જે વત્તા 3 છે એ બરાબર ને આ સાઈડ આવે તો શું થઈ જશે? ઓછા 3 થઈ જશે. એટલે kની વેલ્યુ કેટલી આવશે? -3 આવશે. એટલે કે ટૂંકમાં kને એકલો કરી નાખવાનું. 4 એકા 4 વત્તા 3 એકા 3 ઓછા 4 એકા 4 વત્તા k બરાબર 0. વત્તા 4 ઓછા 4 ઉડી ગયા એટલે વત્તા 3 વત્તા k બરાબર 0. આપણે k શોધવો છે તો વત્તા 3 આ સાઈડ લઈ જાય તો ઓછા 3. પછી 7મો દાખલો સેમ જ રીત છે. x - 4 કીધા છે તો x - 4 બરાબર શું લખશું? આપણે 0 લખશું. એટલે x બરાબર કેટલા થયા? 4 થયા. હવે આપણી જે બહુપદી છે xની 3 ઘાત ઓછા 5x નો વર્ગ ઓછા px વત્તા 24 બરાબર 0. એમાં જ્યાં તમને x દેખાય છે ત્યાં તમારે કેટલા મૂકી દેવાના? 4. એટલે 4ની 3 ઘાત, પછી -5, xની જગ્યાએ 4 નો વર્ગ માઇનસ p, xની જગ્યાએ 4 વત્તા 24 બરાબર 0. 4ની 3 ઘાત એટલે 4 ગુણ્યા 4 ગુણ્યા 4 એટલે 4 ચોક 16, 16 ચોકું 64, -5, 4 નો વર્ગ 16, જો પેલા ઘાત જ કરવાની. 4 નો વર્ગ 16 માઇનસ p કૌંસમાં 4 વત્તા 24 બરાબર 0. 64 ઓછા 16 × 50 80, p4 -4p વત્તા 24 બરાબર 0. હવે આપણે જોઈએ તો આ પ્લસ છે, આ પણ પ્લસ છે, તો પ્લસ પ્લસવાળાનો સરવાળો કરીએ તો વત્તા 24 ને વત્તા 64 એટલે વત્તા 88 -80 -p4 બરાબર 0. 88માંથી 80 જાય તો 8 -p4 બરાબર 0. -p4 +8 બરાબર ને આ સાઈડ આવે તો શું થઈ જાય? -8 થઈ જાય. બંને બાજુથી માઇનસ માઇનસ નીકળી ગયા. આપણે p શોધવો છે, 4 ગુણાકારમાં છે, અહીંયા આવે તો ભાગાકારમાં. 4 દુ 8 એટલે p બરાબર કેટલા મળ્યા? 2. પછી કહે છે ઘનનું મૂલ્ય મેળવ્યા સિવાય કિંમત શોધો. તો અહીંયા કને જોઈએ તો 3 પદનો ઘન છે, તો 3 પદના ઘનનું નિત્યસમ યાદ કરવાનો. કયો છે નિત્યસમ? x ઘન વત્તા y ઘન વત્તા z ઘન બરાબર કેટલા થવા જોઈએ? 3xyz થવા જોઈએ. તો આપણા માટે આ x, આ y અને આ z. તો જો xનો ઘન, તો આ xનો ઘન આપેલો છે, વત્તા yનો ઘન આપેલો છે, વત્તા ઝેડનો ઘન પણ આપેલો છે, તો એના બરાબર 3xyz થવા જોઈએ. તો 3 ના 3, xની જગ્યાએ 28, yની જગ્યાએ -15 અને ઝેડની જગ્યાએ -13. 3 ગુણ્યા 28, અહીંયા માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ થઈ જશે. હવે 3 ગુણ્યા 28 ગુણ્યા 15 ગુણ્યા 13 કરશો એટલે તમારો જવાબ આવશે 16380. ત્યાર પછી જોઈએ 9મો દાખલો. યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી 8.2 ગુણ્યા 7.8ની કિંમત શોધો. પોઈન્ટવાળા હોય ને એટલે વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થઈ જતા હોય, તો આપણે પોઈન્ટ કાઢી નાખવાના. જો અહીંયા પોઈન્ટ પછી એક આંકડો છે ને તો આપણે છેદમાં એક મીંડાવાળો 10 કરવાનો. પોઈન્ટ પછી 2 આંકડા હોત તો 100 કરત, પોઈન્ટ પછી 3 આંકડા હોત તો 1000 કરત. અહીંયા પોઈન્ટ પછી એક આંકડો છે તો આપણે 82ના છેદમાં 10 લખી નાખ્યો, અને અહીંયા પોઈન્ટ પછી એક આંકડો છે એટલે 78ના છેદમાં 10. હવે 82 કેવી રીતે થાય? તો 80 વત્તા 2 82 થાય, છેદમાં તો આ 10 છે જ. 78 કેવી રીતે થાય? તો 80 - 2 78 થાય,
બરાબર. એટલે એ ટૂંકમાં એવા આંકડા લેવાના કે પહેલો આંકડો ને છેલ્લો આંકડો બને ત્યાં સુધી સરખો રહે. એવી જ અહીંયા પેટર્ન ટી જ રીતે જો એ લોકોએ આપેલી છે કે 82 ને 78, તો 80 ને 2 82 ને 80માંથી 2 જાય તો 78 થાય છે બંને આંકડા સરખા. 82 એકમાં પ્લસ ને એકમાં માઇનસ. હવે આ જે છેદમાં 10 છે તો આપણે એને ડિવાઈડ કરી નાખીએ, કારણ કે છેદમાં 10 છે એ 80 નીચે પણ કહેવાય ને 2 નીચે પણ કહેવાય, તો આપણી રકમ જે છે એ નિત્યસમ પ્રમાણે પરફેક્ટ બને. એટલે મેં અહીંયા લખી નાખ્યું કે 80 ના છેદમાં 10 વત્તા 2 ના છેદમાં 10, એટલે 80 વત્તા 2 ના છેદમાં 10 એમ લખી જ શકીએ છીએ આપણે. અહીંયા પણ 80 ના છેદમાં 10 ઓછા 2 ના છેદમાં 10, એટલે 80 માઇનસ 2 ના છેદમાં 10. જ્યારે બે છેદ સરખા હોય ત્યારે આપણે એક વખત લખતા હોઈએ ને, એટલે આ રીતે લખો ને તો જરાક તમારો દાખલાની જે રકમ છે તમને પરફેક્ટ નિત્યસમ યાદ આવી જાય એટલા માટે. તો એ પોઈન્ટ કાઢી નાખ્યો, પોઈન્ટ પછી એક આંકડો હતો એટલે છેદમાં 10 લીધા, પછી ભાગ પાડ્યા 80 વત્તા 2 ને 80 ઓછા 2, 80 ના છેદમાં 10 વત્તા 2 ના છેદમાં 10, 80 ના છેદમાં 10 ઓછા 2 ના છેદમાં 10. હવે જોઈએ કયો નિત્યસમ આવશે. હા, તો નિત્યસમ આવશે એક્સ માઇનસ વાય અને એક્સ પ્લસ વાય વાળો નિત્યસમ છે, બરાબર. એક્સ માઇનસ વાય ને એક્સ પ્લસ વાય, જ્યારે બંને રકમો સરખી હોય ને એક પ્લસ હોય ને એક માઇનસ હોય ત્યારે પહેલાનો વર્ગ માઇનસ છેલ્લાનો વર્ગ. ક્યાં આપણે આ નિત્યસમનો ઉપયોગ કર્યો હતો? છેદના સમીકરણમાં કર્યો હતો ને આપણે ઉપયોગ. તો બસ એ જ છે. જુઓ બંને રકમો કેવી છે? સરખી છે. એક પ્લસ છે ને એક માઇનસ છે, તો પહેલાનો વર્ગ માઇનસ છેલ્લાનો વર્ગ. આ આપણો નિત્યસમ થઈ ગયો. ક્યારે બંને રકમ સરખી હોય પણ એક પ્લસ હોય ને એક માઇનસ હોય ત્યારે પહેલાનો વર્ગ છેલ્લાનો વર્ગ, વચ્ચે કમ્પલસરી માઇનસની નિશાની જ આવે. હવે 80નો વર્ગ એટલે 6400, 10નો વર્ગ 100, 2નો વર્ગ 4, 10નો વર્ગ 100, 6400 માઇનસ 4. તમને અહીંયા એક સ્ટેપ વધારવો હોય તો એ વધારી શકો આવી રીતે, 6400 માઇનસ 4. અને બંને છેદ સરખા છે તો કેટલી વાર લખશું? હવે એક વખત. 6400 માઇનસ 4 ને છેદમાં બંને છેદ સરખા છે એટલે 100. 6400માંથી 4 બાદ કરો તો 6396 ના છેદમાં 100. 2 મીંડા છે એટલે 2 આંકડા ખસકાવીને પોઈન્ટ કરી નાખો એટલે જવાબ આવશે 63.96. પછી છે અવયવ પાડો. આ દાખલા તો ખાસ મેં કરાવેલા છે તમને પાયેથી પાયાના ગણિતમાં. જુઓ, જ્યારે પણ 3 પદના અવયવ હોય, પહેલા પદનો એ વર્ગમૂળ ન નીકળતો હોય ત્યારે પહેલા અને છેલ્લાનો ગુણાકાર કરાય. 20, 21 એટલે ગુણાકાર જોઈએ છે 20. પછી છેલ્લી નિશાની જોવાય બાદબાકી, તો બાદબાકી કેટલી જોઈએ છે? કાંઈ નથી, તો વચલો પદ શું કહેવાય? 1. આટલું પહેલાં શોધી નાખવાનું કે પહેલાં અને છેલ્લાનો ગુણાકાર કરવાનો, એટલે 20, 21, પછી છેલ્લી નિશાની માઇનસ ને વચલો પદ 1, એટલે કે ગુણાકાર 20 ને બાદબાકી 1 થાય એવો પાડો. 5 ચોક 20 ને 5માંથી 4 જાય તો 1. હવે આપણે બોલવાનું પહેલો પદ જેમ છે તેમ, છેલ્લો પદ નિશાની શીખે જેમ છે તેમ. ભાગ કેનાથી ચાલ્યા? 5 અને 4થી ચાલ્યા, એટલે 5x અને 4x. હવે અહીંયા કઈ નિશાની મૂકવાની? તો અહીંયા જે પ્લસ હોય તો આ બંનેમાંથી જે મોટા હોય ને પ્લસ આપી દો, વત્તા 5x. આપણે જોઈએ છે વત્તા 1x. 1x જોતા હતા આપણે 5 લઈ આવ્યા, 4 પાછા દઈ દો, એટલે કે વત્તા 5xમાંથી ઓછા 4x જાય તો વત્તા x. ટૂંકમાં આ બેનો સાદુરૂપ આ વચલા પદ જેટલો થવો જોઈએ. પહેલો પદ જેમ છે તેમ, છેલ્લો પદ નિશાની શીખે જેમ છે તેમ. અહીંયા આપણે જે ભાગ ગોતી રાખ્યા હતા કે ગુણાકાર 20 ને બાદબાકી 1 થાય એવો પાડો 5 ચોક 20, તો 5x ને 4x. વત્તા 1 જોઈએ છે તો વત્તા 5માંથી ઓછા 4 જાય તો વત્તા 1. હવે બબ્બેની જોડી, આ પહેલી જોડી, આ બીજી જોડી, એમાંથી આપણે સામાન્ય કાઢવાનો. હવે જો પહેલી જોડી છે 20x વર્ગ વત્તા 5x. જેને સામાન્ય કાઢતા ના આવડે એણે અહીંયા ભાગ પાડવાના. 20x વર્ગ વત્તા 5x. આ પહેલી જોડી અહીંયા સામાન્ય શીખવાડું છું કેવી રીતે કઢાય, રફ કામ છે. 20ના ભાગ પાડો તો 2 ધૂ 4 50 20 x ગુણ્યા x, બરાબર. અને 5ના ભાગ 5 ગુણ્યા x. જો બંનેમાં સરખું શું છે? x 5 5, તો એ 5x નીકળી ગયા 12. હવે અંદર શું રહી ગયો? 2 ધૂ 4x વત્તા અહીંયા કાંઈ ન રહ્યું એટલે 1. તો આવી રીતે તમે સામાન્ય કાઢો, અથવા ડાયરેક્ટ આવડતા હોય તો બહુ જ સારો. હવે ચેક કરી લો. 5 ચોક 20, xનો વર્ગ ને 5x એકા 5.
હવે આ બીજા પદમાંથી સામાન્ય કાઢવાની જરૂર નથી. આ જે પહેલો કાઉન્સ નીકળ્યો સામાન્ય કરીને એ જ કાઉન્સ અહીંયા લખી નાખવાનો 4x + 1. હવે જોવાનો 4x, તો આ 4x તો છે જ, આપણને માઇનસ જોઈએ છે તો -1 વડે ગુણીએ તો -4x એકા -4x, માઇનસ પ્લસ માઇનસ 1 એકા 1 આપોઆપ મેળ થઈ જશે. બે કાઉન્સ સરખા છે એક વખત, બાકીનો કચરો બીજા કાઉન્સમાં. અવયવ પાડોના દાખલા જો તમને હજી વ્યવસ્થિત શીખવા હોય તો પાયેથી પાયાનો ગણિતનો જે વિડીયો છે આખો પ્લેલિસ્ટ છે એ જરૂરથી જોજો, એટલે તમને ઝડપથી આવડી જાય. તો અહીંયા કને આપણે અત્યારે ચેપ્ટર 2 વિભાગ બી સંપૂર્ણ પૂરો કર્યો છે. તમે જોઈ શકો છો અસાઇનમેન્ટના પણ દાખલા એના. આ બધા જ દાખલાઓ ઘાત એટલે મોટામાં મોટી જે ઘાત છે એ, સહગુણક એટલે x વર્ગની બાજુમાં જે બેઠો હોય, એક્સની કિંમત આપી હોય ત્યારે આપણે એક્સની જગ્યાએ કિંમત મૂકીને સાદું રૂપ આપવાનું, શૂન્ય કે ત્યારે જે બહુપદી આપી છે એના બરાબર 0 કરી એક્સને એકલો કરી નાખવાનો. જો અવયવ હશે તો એક્સની કિંમત મૂકશો તો જવાબ 0 આવશે, શૂન્ય હશે તો જવાબ 0 આવશે, નહીંતર નહીં આવે. અહીંયા x - 1 અવયવ છે તો x બરાબર 1 મૂકો અને kને અલગ કરી નાખો તો તમને kની વેલ્યુ મળે. એવી જ રીતે pની વેલ્યુ મળે. અને આ બે નિત્યસમના આપણે દાખલાને અવયવના દાખલા કર્યા અને આ બધા જ દાખલાઓ જોઈ લો, જવાબ શીખ્યા આપણા આવી ગયા. તો આ હતો તમારો પ્રકરણ 2. નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું પ્રકરણ 3. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને તમારા ફ્રેન્ડ્સને જરૂરથી મોકલજો, જેથી ફ્રી શિક્ષાનો લાભ બધા જ વિદ્યાર્થીઓ મેળવી શકે. તો બસ આજના વિડીયોમાં આટલો જ. ત્યાં સુધી બધીને જય હિન્દ, જય ભારત. સૌ ભણે સૌ આગળ વધે.